જો મેયર તરીકે તો ફેસિલિટી કોઈ લેવાનો આજ સુધી વિચારે નથી અને ભવિષ્યમાં પણ કદી થવાનો નથી કોઈ પણ જગ્યાએ. હું થલતેજમાં બોડકદેવ ગામનો સરપંચ હતો થી લઈ શરૂઆત કરેલી અને એપીએમસીનો વાઇસ ચેરમેન પણ રહ્યો છું, ડિસ્ટ્રિક્ટ બેંકમાં પણ રહ્યો છું. કોઈ પણ સંસ્થાઓ સહકારી સંસ્થાઓમાંથી મેં આજ સુધી ક્યારેય વાઉચર લીધું નથી અને લેતો નથી. આવનાર દિવસમાં મેયર તરીકેની જે સવલતો મળવાની છે અહીંયા પ્રજા સમક્ષ રહેવા સિવાય, પ્રજાના ચા પાણી સિવાય અમદાવાદ શહેરનું મારા માટે કોર્પોરેશનની જે કોઈ સુવિધા મળે છે એ મારા માટે કોઈ કામની નથી. મારા ભગવાનની દયાથી, આપ બધાના મારા મા બાપની પુણ્યથી જે મારી જોડે વ્યવસ્થા છે એની કોર્પોરેશનની ગાડી પણ હું મારી પોતાની જ વાપરું છું. મને નરેન્દ્રભાઈએ જે સૂચન કર્યું છે એ ઇલેક્ટ્રિક કાર જ હું વાપરીશ અને ઇલેક્ટ્રિક કાર સિવાય મારો પ્રવાસ નહીં હોય અમદાવાદ શહેર માટે. પ્રોટોકોલની દ્રષ્ટિએ જ્યારે જરૂર પડશે ત્યારે પ્રોટોકોલનું સાધન વાપરીશ. મેયર બંગલાથી મારું નાનકડું ઘર છે અને મારા નાનકડા ઘરમાં જ હું રહેવાનો છું. મારા ગઈ ટર્મની અંદર પણ મારા માજી મેયર કિરીટભાઈની આપણે જોયેલું જ છે. કિરીટભાઈ પણ એક નાનકડા રૂમમાંથી આવતા હતા, એ પણ આજ સુધી નહોતા ગયા અને હું પણ નથી જવાનો. મેં એમની સાથે કામ કર્યું છે. બધા ભૂતપૂર્વ મેયરોની ઘણા લોકોને જોયા છે. આ બધા જ લોકો અમદાવાદના પહેલો મેયર મિલ માલિક હતા. આજે હું ખેડૂત તરીકે છું અને ખેડૂત તરીકે મારી ભૂમિકા હોય કે બધાની જનતાની વધુને વધુ સવલત મળે એ પ્રયાસ કરો.